વર્ષ 2021ની અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ. એની અંદર ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી જનાબ સાબિરભાઈ કાબલીવાલા સાહેબે મને આ મોકો આપ્યો, મને ટિકિટ આપી અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અસદુદ્દીન ઓવૈસી સાહેબ અને તમામ AIMIM પાર્ટીના કાર્યકર્તા, અમારા પરિવારના સભ્યો અને અમારા મક્તમપુરા વોર્ડના નાગરિકોનો સાથ સહકાર રહ્યો અને હું મક્તમપુરા વોર્ડથી મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે ચૂંટાઈને આવ્યો. ત્યારબાદ મક્તમપુરા વોર્ડના વિકાસના કામો જે આજ દિન સુધી મક્તમપુરા વોર્ડ માટે પડતર પ્રશ્નો તરીકે હતા, એ પડતર પ્રશ્નો ઉકેલવાની મને અવસર મળ્યો. એ પડતર પ્રશ્નો ઉકેલવામાં મને સફળતા મળી. જેમ કે મક્તમપુરા વોર્ડનો કોમ્યુનિટી હોલ અગાઉ જે 2015થી 2020ની જે કાઉન્સિલરોની પેનલ હતી, એ કાઉન્સિલરોની પેનલ વખતે જે મંજૂર થયેલો હતો, પરંતુ એ 2018ની સાલમાં મંજૂર થયો પણ બન્યો નહીં અને ગાર્ડનનો હેતુ હોવાના કારણે એ જગ્યા ઉપર જ્યાં સુધી એ પ્લોટનો હેતુ ફેર ના થાય ત્યાં સુધી એ જગ્યા ઉપર કોમ્યુનિટી હોલ બની શકે તેમ ન હતું. એટલે 2021ની અંદર જ્યારે હું ચૂંટાઈને આવ્યો ત્યારે હું અને મારા સાથી કાઉન્સિલર મિત્રો મક્તમપુરા વોર્ડના અમે બધાએ સાથી કાઉન્સિલરોએ બધાએ અમે સાથે મળીને પ્રયાસ કર્યો અને મક્તમપુરા વોર્ડના જે કોમ્યુનિટી હોલનો પડતર પ્રશ્ન હતો હેતુફેર માટેનો, એ ગાર્ડનનો પ્લોટનો હેતુ સામાજિક માળખામાં તબદીલ કરાવ્યો અને ત્યાં પછી અમે બધા કાઉન્સિલરોએ ભેગા મળી માનનીય કિરીટભાઈ પરમાર પૂર્વ મેયરશ્રીને મળ્યા અને ત્યાં અમે બજેટની ફાળવણી કરાવડાવી અને કોમ્યુનિટી હોલ આજે તૈયાર છે. એનું ઉદ્ઘાટન થઈ ગયું છે. ત્યાં પ્રસંગો થતા થઈ ગયા, નાગરિકો મક્તમપુરા વોર્ડના તેનો ઉપયોગ કરતા થઈ ગયા. ત્યારબાદ મક્તમપુરા વોર્ડ માટે લાઇબ્રેરી અને જિમ્નેશિયમની જરૂર હતી, તો લાઇબ્રેરી અને જિમ્નેશિયમ માટે બજેટની ફાળવણી કરાવડાવી, પ્લોટનો નક્કી કરવામાં આવ્યો. આ બધી પ્રક્રિયા માટે જે પણ એસ્ટેટના અધિકારીઓ, એન્જિનિયરિંગ વિભાગના અધિકારીઓ, અમારા ડેપ્યુટી કમિશનરશ્રીઓ, અમારા માનનીય કમિશનરશ્રીઓ, આ તમામને મળી એમના સહયોગથી, અમારા પૂર્વ પદાધિકારીગણોના સહયોગથી લાઇબ્રેરી અને જિમ્નેશિયમનું પણ બજેટ મંજૂર કરાવડાયું. એનું ખાતમુહૂર્ત ગત 2024ની અંદર મારા સ્વર્ગસ્થ પિતા મરહૂમ અબ્દુલ મજીદ ખાન યાસીન ખાન પઠાણના હાથે અમે ખાતમુહૂર્ત કરાવડાવ્યું હતું અને ત્યારબાદ અત્યારે એનું કામ ચાલુ છે અને એ કામ લગભગ 6 થી 8 મહિનાની અંદર પૂર્ણ થઈ જશે. મક્તમપુરા વોર્ડ માટે આ સિવાય 32 બેડનું કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર તરીકે ઓળખાય છે, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર મંજૂર કરાવડાયું. TP 93Cની અંદર FP 47માં જે મસ્જિદે કોસરની સામે, ક્લાસિક પાર્ક સોસાયટીની સામે બનશે, એનું ખાતમુહૂર્તની અંદર અત્યારે ફાઇલ જતી રહી છે, એટલે એના માટે બજેટ મંજૂર કરાવડાયું. એ સિવાય મક્તમપુરા વોર્ડના બાળકોના અભ્યાસ માટે એક સારી સ્કૂલની, શિક્ષણની એક સારી સંસ્થાની જરૂર હતી, એટલે TP 85 ઉપર ફાઇનલ પ્લોટ નંબર 107 અને 108ની અંદર અમે સ્કૂલ મંજૂર કરાવડાવી, અનુપમ પ્રાથમિક શાળા, જ્યાં એનું પણ પ્રોજેક્ટ મંજૂર થઈ ગયું અને એ પણ અત્યારે ખાતમુહૂર્તમાં છે. એટલે આવતા મહિને ઇન્શાલ્લાહ એ ખાતમુહૂર્ત થઈ જશે અને 32 બેડનું CHC અને અનુપમ પ્રાથમિક શાળાનું કામ શરૂ થઈ જશે. એટલે મક્તમપુરા વોર્ડ માટે જે પ્રોજેક્ટના કામો અત્યાર સુધી જે નથી થયા, એ કામો કરવામાં અમે પ્રયાસ કર્યા અને પ્રયાસોમાં અમને સફળતા મળી. એ માટે ઉપરવાળાનો, અલ્લાહ પાકનો હું શુકર અદા કરું છું કે એણે મને આ કામ માટે પસંદગી કરી અને મારાથી આ કામ લીધું. બજેટની અંદર મક્તમપુરા વોર્ડ માટે એક એમ્યુઝમેન્ટ પાર્ક મંજૂર કરાવડાયું અને જે અગાઉ કોર્પોરેશને TP 93Bના ફાઇનલ પ્લોટ નંબર 3031માં બરફની ફેક્ટરી પાસે પશુ સ્મશાન ગૃહ બનાવવાનું નક્કી કરેલ હતું. એ પશુ સ્મશાન ગૃહ રદ કરવા માટે મક્તમપુરા હિતરક્ષક સમિતિના સભ્યો સાથે મળી અમારા
કોર્પોરેશનના વિપક્ષના નેતા શ્રી શહેજાદ ખાન પઠાણ, અમારા AIMIM પાર્ટીના નેતા શ્રી રફીકભાઈ, અમારા મ્યુનિસિપલ કાઉન્સિલર મિત્રો, અમારા મક્તમપુરા વોર્ડના સાથી કાઉન્સિલર મિત્રો, તમામે ભેગા મળી તમામે વિરોધ પ્રદર્શન કર્યો. કોર્પોરેશનમાંથી એને આ પશુ સ્મશાન ગૃહનો આયોજન રદ કરાવડાયું અને ત્યારબાદ આ ગત બજેટની અંદર માનનીય આપણા કોર્પોરેશનના પૂર્વ કમિશનર સાહેબ થેન્નારસન સાહેબને મળી અને એ જગ્યા ઉપર પાર્ટી પ્લોટ મંજૂર કરાવડાયો એમના ડ્રાફ્ટ બજેટમાં. એટલે આ બધા જે મહત્વપૂર્ણ કામો એક વોર્ડની અંદર થવા જોઈએ એ કરવામાં મને સફળતા મળી. અમારા સાથી કાઉન્સિલર મિત્રોની સાથે મળી અને આ જે કામો અમે કર્યા છે એ કામો આજ દિન સુધી મક્તમપુરા વોર્ડ માટે કોઈ દિવસ થયા નહોતા અને આ કામો કરવા માટે જે મને અવસર પ્રાપ્ત થયો એના માટે હું અલ્લાહ પાકનો લાખ લાખ શુકર અદા કરું છું અને મક્તમપુરા વોર્ડના દરેક મતદાર દરેક નાગરિકનો હું આભાર વ્યક્ત કરું છું કે એમણે મને આ અવસર આપ્યો અને મને આ કામ કરવાની મોકો. મારા સ્વેચ્છાથી રાજીનામું કોર્પોરેશનના માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીને આપી દીધેલું છે અને એની અંદર મેં એવું જ લખ્યું છે કે હું સ્વેચ્છાથી રાજીનામું આપું છું. જેવું કે ત્રીજું સંતાન મારા ઘરે થયું અને હું ઉપરવાળાનો શુકર અદા કરું છું કે એના માટે. અને જે એની અંદર જે કાયદાની જોગવાઈ મુજબ કોઈ વાર ચાલુ કાઉન્સિલરને ત્યાં ત્રીજું સંતાન થાય, 2 બાળકોથી એક બાળક થાય તો એને રાજીનામું આપી દેવું પડે. એટલે મેં તમામ કાયદાનો અભ્યાસ કર્યા બાદ કેસ લો સ્ટડી કર્યા બાદ આ પદ ઉપરથી મેં કાઉન્સિલર પદેથી રાજીનામું આપી દીધું અને મારા કાઉન્સિલર બજેટના કામો અને મારા પ્રોજેક્ટના જેટલા કામો હતા એમાં બજેટ ફાળવણી કરાવવાની હતી અને જે પ્રોજેક્ટો મંજૂર કરાવવાના બાકી હતા એ તમામ કાર્યો પૂર્ણ કર્યા પછી મેં મારા પદેથી સ્વેચ્છાએ રાજીનામું આપી દીધું. મેં 4.5 વર્ષનો મારો સમયગાળો રહ્યો અને 4.5 વર્ષની અંદર મક્તમપુરા વોર્ડના વિકાસના કામોનો મેં આગળ વધાર્યા. જે કામો નહોતા થયા એ કામો કરવાનો મેં પ્રયાસ કર્યા.